કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો બધા મજામાં જ છો. આશા કરું છું તમે જો ફાઇનલી વાગે છે સવારના 7:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તમે તો સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તમે તો મારા ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે તો બધા ઘરના બધા શું કરી રહ્યા છે એ તમને બધા તમે એન્ડ સુધી વિડીયોના અંદર જોડાયા છે. તમે સૌથી પહેલાં જોઈ શકો છો સવારના પોરમાં ગજલબેન ફુગ્ગો લઈને આવી ગયા છે અને ચા પીધા વગર સવારમાં ફુગ્ગો લઈને રમી રહ્યા છે. તો બોલો જય માતાજી, જય માતાજી બોલો. તો મિત્રો જય માતાજી બોલતા નહીં, રમવામદાન છે. અને સાગરભાઈ સવારમાં વંગાળેલી રોટલી જોઈને ખુશ થઈ ગયા છે અને ચા રેડી જ છે અને ગાંઠિયા પણ આવી ગયા છે અને સાગરભાઈ અહીંયા બેસી ગયા છે. સાગરભાઈ જય માતાજી, ઓમ દાખો, જય જય કરો. હા મારી જોડે ઓમ કરો, ઓમ કરો બધાને, ઓમ કરો. હા યાર. તો મિત્રો હવે હું ચા પીવા માટે બેસી રહ્યો છું. મારી ચા નીકાળી રહ્યા છે. તો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી હું ફેક્ટરીથી ઘરે આવી ગયો છું અને ઘરે આવીને જમી લીધું. જમીને શાંતિથી આરામ થોડો કરી દીધો. મારી આંખોમાં હજુ પણ થોડી ઊંઘ હતી કારણ કે રાત્રે મને ઊંઘ નથી આવી. તો મોડા સુધી હું જાગી રહ્યો હતો એટલે ઊંઘ આવી ગઈ અને આવે તો 2 વાગે આવે. જમી લીધું. તમે વાતાવરણ જોઈ શકો છો કેટલું સરસ મજાનું વાતાવરણ ઠંડુ કર્યું છે. કેટલું સરસ મજાનું ઠંડુ વાતાવરણ, વરસાદ આવે એવું કરી નાખ્યું છે. અને આ બાજુ કાબેલો ચરી રહી છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ ઘરના બધા સાથે મળીને ચા પીવા માટે બેસી ગયા છે અને ચાના સરસ મજાનો ખારીનો નાસ્તો છે. અને અમારા સાગરભાઈ ચમચી ગોતવા ગયા. તમે જુઓ સાગર શું કરે બેટી? સાગુ. તો મિત્રો હવે આપણે ચા પીવા માટે બેસીશું. તમે ચાના વિડીયોના યાદ સુધી જોડાયેલા રહો. લાગે તો મિત્રો આપણી ચા રેડી થઈ ગઈ છે. આ બાજુ તમે જોઈ શકો છો. અને ગજલબેન પણ ચા પીવા માટે બેસી ગયા છે ચમચી લઈને. શું કરો, શું કરો? ચા પીવા અહીં. તો મિત્રો ગજુ કાઢી જોયું છે, નાટકો કરતા શીખી જઈએ. અને અમારા સાગરભાઈ જુઓ. સાગરભાઈ શું કરો બટી? ચા પીવા? એ હા મેડમ. તો મિત્રો સાગરભાઈ એમ કહે ચા પી રહ્યા, તો હું પણ ચા પી રહ્યો છું. મિત્રો આપણે મોડું ધોઈ નાખ્યું છે, ચા બા પી લીધી છે. અને ગજલ અને સાગરની મમ્મી અને રેટુ 3 જણા ગયા છે બજાર કારણ કે એ લોકો કાલે જવાના છે એમના મામાના ઘરે. એટલે બધું વળવા માટે ગયા છે. આપણને ખબર નહીં શું લેવા ગયા છે. પણ ગજલ મારી જોડે છે. ગજલ કે મારા પપ્પા તમારી સાથે આવું છે એટલે ગજલ મારી જોડે લઈ જાઉં છું. ગજલ મારી અંગાત આવું બેટા તારે? તો બેટા તે શું કર્યું? જુઓ મિત્રો ગજલે એક કામ બીજું વધારીને બેસી ગઈ. ગજલે એકલું આ જગ હતો ને, તમે તો જગમાંથી નળ ચાલુ કરી દીધું. તમે જોઈ શકો છો બધે પાણી કરી નાખ્યું. કેટલું પાણી બગાડ્યું. કેમ કે ગજલ નળ ખોલી નાખે તો બેટા? ગજલ, એ ગજલ, ગજુ નળ કેમ ખોલે તો મિત્રો ગજલે નળ એના બૂટ ધોવા માટે ખોલી દીધો. તે બૂટ ધોવામાં ગજલે નળ છે નળ આખો બગાડી નાખે. શું કરવાનું? પાણી બધું કરી નાખ્યું. બૂટ ધોવામાં જુઓ બૂટ પણ ધોઈ નાખ્યા. અને બૂટ ધોયા, ધોઈ ગયા બૂટ. જો કાર્ટૂન જેવું કરે ને આ ગોડી થઈ ગઈ યાર. આવું કરાય નહીં. ગોડાએ ના કરે કોઈ ગોડું કે આવું કરીશ. કાર્ટૂન જોઈને જો નાટકો જેવા કેવા કરે. અને મમ્મી લોકો ગયા બજાર. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ પાણીના જગ ઉતારવા માટે કારણ કે ઓર્ડર હતો એટલા માટે. અને હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ. અને હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો કાલે ફરી પાછા મળીએ છીએ નવા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.